નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 8 જુલાઈ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી આ વિડીયો પુગાડી દેવો, જેથી આપ આ માહિતીનો લાભ લઈ શકે। તો ચલીએ શરૂઆત કરીએ આજના આપણા ઇમ્પોર્ટન્ટ ક્લાસની। તો વિશ્વ ઝૂનોસિસ દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 6 જુલાઈના રોજ દર વર્ષે આ દિવસ મનાવવામાં આવે છે પ્રાણીઓ અને મનુષ્યો વચ્ચેની જે રોગ પ્રતિકારક શક્તિઓ વધે ને એના લીધે। તો માનવ અને પ્રાણી ઇન્ફેક્શનમાં રોગના વિશે જાગૃતિ લાવવા માટે 6 જુલાઈના રોજ વિશ્વ ઝૂનોસિસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ ઉભરતા ચેપી રોગોમાં 2/3 કરતાં પણ વધારે રોગો છે ને પ્રાણીઓથી ઉદ્ભવે છે। તો મીંદડા, કૂતરા અને બિલાડાથી દૂર રહેવું। હવે ઝૂનોસિસ રોગ એ અથવા ઝૂનોસિસ પ્રાણી અથવા તો મનુષ્ય વચ્ચે ફેલાતા રોગ છે, જે ઉદાહરણ તરીકે ઝિકા વાયરસ, ઇબોલા વાયરસ, એવિયન ફ્લૂ, સ્વોર્સ, MRS, વેસ્ટ નાઇટ વાયરસ, લાઇમ રોગ, પીળો તાવ વગેરે તો આના જેટલા ઘણાય છે। આ તો બે કરી લીધા જે વધારે પડતા સસ્તામાં હોય, તો ખાસ આવા રોગોથી ધ્યાન રાખવું આપણા શરીરને। શા માટે 6 જુલાઈએ જ ઉજવવામાં આવે? કારણ કે 6 જુલાઈ 1885ના રોજ લુઈસ પાસ્ચરને હળકવાની રસી શોધી હતી અને એનું પહેલું ટેસ્ટિંગ અથવા તો પહેલી કોઈ વ્યક્તિને અપાઈ હતી, એના માનમાં ઉજવવામાં આવે છે। તો ઇમ્પોર્ટન્ટ દિવસ છે, યાદ રાખવો આપણને। ત્યારબાદ જુલાઈ મહિનાના દિવસો જોઈ લઈએ। 1 જુલાઈ રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ, GST દિવસ અને રાષ્ટ્રીય ટપાલ કામદાર દિવસ। 2 જુલાઈ વિશ્વ રમતગમત પત્રકારત્વ દિવસ। 5 જુલાઈ આંતરરાષ્ટ્રીય સહકારતા દિવસ, જે જુલાઈના પહેલા શનિવારે મનાવવામાં આવે, તો યાદ રાખવા આ ઇમ્પોર્ટન્ટ દિવસો। ત્યારબાદ કઈ કંપનીએ ભારતની પ્રથમ ખાનગી સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવા શરૂ કરવા માટે તૈયાર છે? તો અનંત ટેક છે ને હૈદરાબાદ સ્થિત એક કંપની છે, એ તૈયાર છે। તો ભારતમાં અવકાશ અને ટેલિકમ્યુનિકેશન ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ વિકાસમાં હૈદરાબાદ સ્થિત અનંત ટેલિકોમ્યુનિકેશન, જે સ્થાપિત રીતે નિર્મિત ઉપગ્રહનો ઉપયોગ કરી સેટેલાઇટ કમ્યુનિકેશન એટલે કે સેટકોમ સેવા પ્રદાન કરવા માટે પ્રથમ ભારતીય ખાનગી કંપની બની રહી છે। તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે। અને આ અવકાશ નિયમનકારી ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરિટી સેન્ટર છે ને ઇન્સ્પેક્સ, એના દ્વારા આને મંજૂરી પણ મળી ગઈ અને આ તો કે 2028 સુધીમાં પોતાનું મિશન શરૂ કરી દે છે। તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, ભારતની પ્રથમ છે એ પણ ખાનગી। આ દેશના અવકાશ ઇકોસિસ્ટમને પરિવર્તન કરે છે, જે કંપનીઓ સ્ટારલિંક, યુરેલસેટ, વનવેબ, એમેઝોન વગેરેની હરીફાઈમાં રહે, તો ખાસ યાદ રાખવી આ અનંત ટેક। ત્યારબાદ કઈ અભિનેત્રીને હોલિવૂડ વોક ઓફ ફેમમાં સ્ટાર મેળવનાર પ્રથમ ભારતીય અભિનેત્રી બન્યા છે? તો ફોટો તમે જોતા જ હશો, દીપિકા પાદુકોણ। ત્યારબાદ દીપિકા પાદુકોણને હોલિવૂડ વોક ઓફ ફેમ સ્ટાર મેળવનાર પ્રથમ ભારતીય બન્યા। અભિનેત્રી દીપિકા પાદુકોણ મોરિશિયસ પિક્સ કેટેગરી 2024માં હોલિવૂડ વોક ઓફ ફેમ ક્લાસમાં સન્માનિત કરવામાં આવશે અને આ અભિનેત્રીને સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય અભિનેત્રી છે, તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, પ્રથમ છે એટલા માટે। ત્યારબાદ યુનાઇટેડ આરબ અમીરાતની મરરેક એટલે કે મરચેક નામની એક બેંક છે, જેને ગિફ્ટ સિટીમાં પ્રવેશનાર પ્રથમ બેંક બની છે। તો આ કયા રાજ્યમાં પ્રવેશ છે? તો ગુજરાતના ગિફ્ટ સિટીમાં પ્રવેશવાની છે। તો યુનાઇટેડ આરબ અમીરાતની એક મુખ્ય બેંક જે મરસેક છે અને ગુજરાતના ભારતમાં સ્થિત ગિફ્ટ સિટીમાં શાખા ખોલવા માટે સૈદ્ધાંતિક રીતે એને મંજૂરી મળી ગઈ છે। આનાથી તે ભારત અને આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્રમાં પ્રવેશ કરનાર યુનાઇટેડ આરબ અમીરાત સ્થિત બેંક બની ગઈ છે। આ પગલું ભારત અને યુનાઇટેડ આરબ અમીરાતની નાણાકીય સંબંધોને મજબૂત બનાવવા, આંતરરાષ્ટ્રીય બેન્કિંગ પ્રવૃત્તિને ટેકો આપવા એક મહત્વપૂર્ણ પગલું છે, તો ખાસ IMP છે, યાદ રાખવું। ત્યારબાદ ગિફ્ટ સિટી ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી, જે ભારતની પ્રથમ ઓપરેશનલ સ્માર્ટ સિટી છે, જે આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવાઓનું કેન્દ્ર છે। આનો ઉદ્દેશ્ય તો કે ભારતમાં વૈશ્વિક નાણાકીય કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનું છે, તો ખાસ ગિફ્ટ સિટી ગાંધીનગર, યાદ રાખવી આ ઇમ્પોર્ટન્ટ। ત્યારબાદ તાજેતરમાં સેબીએ કોને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂક કર્યા છે? તો સુનિલ કદમની નિમણૂક કરવામાં આવી છે આ પદ માટે। તો સુનિલ જયવંત કદમ, જે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા। ખાલી વનલાઈનર સ્વરૂપે યાદ રાખવાનું, નકર સેબીની આખી માહિતી યાદ રાખવાની।
તો સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, જે સેબીની સ્થાપના 12 એપ્રિલ 1988માં થઈ હતી, તો ત્યારે સરકારના આદેશથી થઈ હતી. 30 જાન્યુઆરી 1992ના રોજ એને અમલ કર્યો અને એક વૈધાનિક સંસ્થા તરીકે માન્યતા આપી દીધી હતી. ક્યારે? 1992માં. ત્યારબાદ સેબી ભારતમાં મૂડી બજાર અને ક્રોમિડિટ બજારનું નિયમન કરે છે. આનું મુખ્ય મથક મુંબઈ ખાતે છે. તો ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવી, મહત્ત્વની સંસ્થા. ત્યારબાદ ગુજરાતે એક ધડાકો કરી નાખ્યો. ગુજરાત શાળાઓમાં હવેથી શનિવારે બેગલેસ દિવસ ઉજવવામાં આવશે. અને પહેલો વહેલો બેગલેસ દિવસ ક્યારે ઉજવ્યો? તો આ ગયો શનિવાર 5 જુલાઈ 2025ના રોજ. તો એ પણ યાદ રાખવો. અને રાજ્યભરની તમામ સરકારી ગ્રાન્ટ ઇન એઇડ શાળા, ખાનગી પ્રાથમિક શાળાઓ દરે અઠવાડિયે બેગલેસ દિવસ ઉજવવામાં આવશે. એટલે કે આનંદીય દિવસ અને આનંદીય શનિવાર ઉજવશે. અહીંયા શું કરશે? તો કે 1 થી 8 ધોરણના જે પ્રાથમિકમાં ભણતા બાળકો છે ને, એના માટે જ છે આ શનિવારે સ્કૂલ વિનાનું શાળાએ જવાનું. આમાં ઇતર પ્રવૃત્તિમાં ધ્યાન દે, જેમ કે રમતગમત, ચિત્રકળા વગેરે જેવી સ્કિલ ડેવલપ થાય ને એવી પ્રવૃત્તિ. અને આ પહેલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની રાષ્ટ્રીય શાળા શિક્ષણ અભ્યાસ માળખા 2023ને ઉદ્દેશ્ય અને સુસંગત છે. તો આના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો યાદ રાખવો ગુજરાત માટે. ત્યારબાદ કઈ બેંક કોલકાતા અને હૈદરાબાદમાં નવા ગ્લોબલ ટેક ફાઇનાન્સ સેન્ટર ખોલી રહી છે? તો SBI ખોલી રહી છે બંને જગ્યાએ. તો ભારતમાં સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એ 2 નવી ઓફિસ શરૂ કરી રહી છે, જે ગ્લોબલ ટેક ફાઇનાન્સ સેન્ટ કહેવામાં આવશે. આ એક કોલકાતામાં અને બીજું હૈદરાબાદમાં, જે મંગળવારે બન્યું. બેંક ઓફ તેના ગ્રાહકો માટે ગર્વની ક્ષણ અનુભવશે. ગ્રાહક એટલે ગ્લોબલ ટેક ફાઇનાન્સ સેન્ટર કોને કહેવાય? તો કે આ ખાસ કેન્દ્રની મદદથી લોકો, કંપનીઓ માટે આનંદ દેશ વેપાર કરવા અને વિવિધ દેશો વચ્ચે માલ ખરીદવા અને વેચાણની સરળતા બનશે. તો ખાસ એના માટેના 2 કેન્દ્ર કોલકાતા અને હૈદરાબાદ, IMP. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બધી જ માહિતી જોઈ લઈએ. આનો જન્મ 1806માં થયો હતો. બેંક ઓફ કલકત્તા એટલે નાનું હતું એટલે કલકત્તા નામ રાખ્યું હતું. ત્યારબાદ 1921માં 2 બેંક ભેરી થઈ. આના ભેરી બેંક ઓફ બોમ્બે અને બેંક ઓફ મદ્રાસ. 3 બેંક થઈ, બેંક ઓફ કલકત્તા, બેંક ઓફ બોમ્બે અને બેંક ઓફ મદ્રાસ. આ ત્રણેય ભેરી થઈ અને ઇમ્પિયર બેંક ઓફ ઇન્ડિયા બની 1921માં. ત્યારબાદ ઇન્દિરા ગાંધીની સરકાર આવી. 1955માં રાષ્ટ્રીયકરણ થઈ ગયું અને ઇમ્પિયર બેંકનું નામ બદલી અને SBI એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા થઈ. આ હવે મોટી થઈ ગઈ, બહુ મોટી થઈ ગઈ. તો એની વાત કરી લઈએ, જેની જન્મ તારીખ 1 જુલાઈ 1955માં થઈ. મુખ્ય મથક મુંબઈ ખાતે. અધ્યક્ષ તો કે સરલા શ્રીનિવાસ શેટ્ટી. અને આની ટેગલાઇન શુદ્ધ બેન્કિંગ, નો ટ્રિક અન્ય. તો ખાસ કરીને જ્યાં અટાણા સુધીની SBI તમે જોઈ શકો એ તમારી સામે છે. ત્યારબાદ કયા પ્રોજેક્ટ અંતર્ગત ભારતીય નૌકાદળને INS ઉદયગીરી જહાજ મળ્યું છે? તો પ્રોજેક્ટ 17A અંતર્ગત મળ્યું છે આ જહાજ. આ બીજું છે, આની પહેલાં એક આપી દીધું હતું આપણે. તો નૌકાદળને મળેલ પ્રોજેક્ટ 17A હેઠળ બનેલ એક નવું સ્ટીલ ફ્રિગેટ ઉદયગીરી, જે મુંબઈ મજગાંવ ડોક શિપયાર્ડ લિમિટેડ તરફથી પ્રાપ્ત થયું. આ પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી રહેલ 7 જહાજો છે. એનામાંનું આ બીજું છે. આની પહેલાં કોલકાતા મજગાંવ ડોક લિમિટેડે એક આપી દીધું હતું, ગ્રીસ ખાતે ચાલી રહ્યું છે. અને પ્રોજેક્ટ 17A શિવાલિક ક્લાસીસ ફ્રિગેટિયરનું એક અંતર્ગત સંસ્કરણ છે, જે પહેલેથી જ સેવા એટલે કે આ યુદ્ધના જહાજો છે ને એને બ્લુ વોટર કામગીરી બનાવવા અને ભારતીય દરિયાઈ ક્ષેત્રે પરંપરાગત આધુનિક પ્રકારના બનાવી રહ્યું છે. તો ખાસ નવીનીકરણ ઘણું કરી રહ્યું છે. અને પ્રોજેક્ટ 17A હેઠળ કુલ 7 જહાજો આપણે આપવાના છે, જેની પાછળ બધાની પાછળ જહાજોની પાછળ ગીરી લાગે. પ્રોજેક્ટ 17Fનું પ્રથમ જહાજ કયું હતું? તો INS નીલગિરી હતું. હાલ ઉદયગીરી મળ્યું છે. આ 4 જહાજો ડોક શિપ યાર્ડ લિમિટેડ બનાવશે. 3 જહાજો બ્રાડન શિપ રિપબ્લિક કોલકાતા ખાતે આવેલી છે ને એ બનાવશે. તો આમ થઈ ગયા હાથ. અને ભારતીય નૌકાદળના 7 પ્રોજેક્ટ 17A સ્ટીલ ફ્રિગેટિયર, એમાં નીલગિરી, હિમગિરી, ઉદયગિરી, દુનાગિરી, તારાગિરી, વિદ્યાંગિરી, મહેન્દ્રગિરી આ વગેરે હાથે હાથ છે. 2 તો આપણે મળી ગયા, બીજા 5 આવશે ત્યારે જોશું. ત્યારબાદ કોના દ્વારા ભારતની પ્રથમ એકીકૃત પૂર આગાહી પ્લેટફોર્મ સી ફ્લડનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે? તો આપણા CR પાટીલ દ્વારા થયું છે આ. તો ભારતમાં આપત્તિ પ્રભાવ તંત્રને આધુનિક બનાવવા તરફ એક મોટો પગલામાં કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય CR પાટીલે 2 જુલાઈ 2025ના રોજ જે સી ફૂડ એક એકીકૃત પૂર આગાહીનું પ્લેટફોર્મનું ઉદ્ઘાટન કરી નાખ્યું. આ તો કે CDS છે ને એના દ્વારા નિર્મિત છે.
આ શું કરશે તો કે સંવેદનશીલ પ્રદેશો જેવી રીતના પૂરની આગાહી આપશે, 2 દિવસ અગાઉ આગાહી આપી દે કે ભાઈ કાલે ને પરમદી પૂર આવવાનું છે, તો તમે તમારો માલ સામાન ને બધી જે લેવું હોય એ લઈને ક્યાંક સારા એવા સ્થળે સુરક્ષિત થઈ જાઓ. આ પ્રોજેક્ટ રાષ્ટ્રીય સુપર કોમ્પ્યુટિંગ મિશનનો એક ભાગ છે. તો ખાસ આવી રીતના આગાહી થઈ શકશે 2 દિવસ અગાઉ. સીડેક્સે આનું નિર્માણ કર્યું, સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એક્વાયન્ટ કોમ્પ્યુટિંગ. એની વાત કરીએ 1988માં એની રચના થઈ હતી. આના ડીજી તો કે મુરગેશ એથિયાજ છે અને આનું મુખ્ય મથક પુણે ખાતે છે. CR પટેલ દ્વારા ઉદ્ઘાટન થયું. ત્યારબાદ સુપર યુનાઇટેડ રેપિડ અને લિંક્સનું ટાઇટલ કોણે જીત્યું છે તો ડી ગુકેશે જીત્યું છે મેગ્નસ કાર્લસનને હરાવીને. તો વર્લ્ડ ચેમ્પિયનશિપ ડી ગુકેશ, એનું પૂરું નામ તો કે ગુકેશ ડોમો રાજુ, એ ફરી એકવાર એવું કાર્ય કર્યું જેણે હારેલા સ્થાન પરથી વિશ્વના નંબર 1 મેગ્નસ કાર્લસનને હરાવ્યા. 2025 સુપર યુનાઇટેડ ક્રોએશિયન શા માટે કહેવામાં આવે? કારણ કે ક્રોએશિયનમાં રમાઈ હતી આ ઇવેન્ટ. રેપિડ એન્ડ બિલ્ડિંગ્સમાં એકમાત્ર લીડ મેળવી છે ડી ગુકેશે. તો ખાસ યાદ રાખવું, આ તો થોડુંક ભાષણ હતું વધારાનું, એ નથી લીધું આપણે. ત્યારબાદ ULBSના પ્રથમ રાષ્ટ્રીય પરિષદ દરમિયાન કેટલી મ્યુનિસિપલ કોઓપરેશનને શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર શહેરો અને સ્થાનિક સંસ્થાઓ તરીકે પુરસ્કાર આપવામાં આવશે? તો ટોટલ 3 મ્યુનિસિપલ કોઓપરેશનની પસંદગી થઈ છે. આજે હરિયાણાના ગુરુગ્રામમાં ઓલી હારી રહી છે ને પ્રથમ રાષ્ટ્રીય સ્તર પરિષદ, જેમાં લખનઉ, પુણે અને ઇન્દોર મ્યુનિસિપલ કોઓપરેશનને શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર શહેરોને સ્થાનિક તરીકે પુરસ્કાર આપવામાં આવશે. અને આ શહેરો સ્થાનિક સંસ્થાઓ એટલે કે શહેરીકરણ વિસ્તારોનું સંચાલન કરવા માટે એક અગ્રણી હશે. તો ખાસ આ ત્રણેય મહત્વનું છે, લખનઉ, પુણે અને ઇન્દોર, જે ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. ત્યારબાદ આ તો લખનઉ ને કચરામાં અને ઇન્દોર તો આપણે જોઈ જ લીધું કેટલું આગળ છે, એ બધીને એના માટે આપ્યો. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો અવશ્યથી સબસ્ક્રાઈબ કરી લેવી, કારણ કે તમારી એક સબસ્ક્રાઈબથી અમારે કાલનો દિવસ બહુ મસ્ત જાય, કારણ કે કન્ટેન્ટ ભેરું કરવામાં મજા આવે, બીજું તો કંઈ ન હોય. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.